જો કોમ વાળા જો પેલા મથુરિયાએ શીખર કેવા કર્યા મોકલ્યા હતા તે કોમ મારા અધૂરું ને અધૂરું મેલી જતા રહ્યા બોલ કરે એટલે અહીંયા હું અહીંયા વાત કહું એટલે તારા ઘેર આપવાનું તું એટલે મારા કર્યા આયા પૈસા પહેલા લાવી દીધા પેલા મથુરિયાએ અને એ કોન્ટ્રાક્ટર જોશે દિવાળી દાનનો કે મારે તો પ્લાસ્ટર અડધું છે ને અડધું ને એમાં મારે ચૂનો કરાવવો શું કરવું યાર અને બે કર એટલે મારે બહાર જવું એટલે ના જાય કેમ એટલે મને તારું સપનું આવ્યું રાતી રાતી નહીં પરોર્યો મારું સપનું તને તું મારા ઘર આગળથી નીકળ્યો મેં તને ઊભો રાખ્યો તું ના મોને મારી વાત જે સાધનમાં તું બેઠ્યો એ સાધન બીજા સાધનને ભટકવાનું અને તારું મોત મારું એટલે તને કહું તું ના જાય મને સપનું પરોર્યોમાં આવ્યું છે મારું સપનું તને આવું હોય અને જો હાથું તું બહાર જવું તો તું બહાર જ જતો હતો મારે જ્યાં આગળ ચાલે એવું નહીં યાર એટલે ના જાય નહીં યાર બે ના જાય મારું મોન યાર પજે લાગુ મારું મોન યાર મારું સપનું યાર હવારોમાં આવેલું મોન નહીં મંગા તને કોક થાય તો પણ મારે બહુ કોમ હતું લે મને જ્યાં આગળ ચાલે એવું નહીં બોલતો એટલે તું યાર મારી વાત સમજુ તો સારું છે બે હાથ જોઉં યાર મોન યાર સપનું નહીં સારું મારું અને મોડી વાર કાલ કરજે કાલ જવાનું તાના બે એટલે શું કરો ને બે તમે એ તો અમારી વાત ચાલે બે લે મંગાઈ વાત કરો એટલે આ વાત એવી છે ને અમો વપરાય છે સપનું પરોરિયામાં આવે એ સાચું ખોટું પરિણામ આવે તો સાચું જ હોય જોયું ને સાચું હોય એટલે મને ત્યારે કે રાતે સપનું આવે ને કે મરી ગયો રાતી નહીં મારું લ્યા મને 4 વાગે સપનું આવ્યું જીવન 4 વાગે સપનું આવ્યું એવું સપનું આવી તે મારા ઘર આગળથી નીકળ્યો તે મેં ઊભો રાખ્યો હું પૂછવા જાઉં મંગા ભાઈ કે બહાર જવું ચોરીને તો જવું તે મેં કીધું આજે મને સપનું આવ્યું પરોર્યો તો તમે જે સાધનમાં બેહો ને એ સાધનનું એક્સિડન્ટ થાય ને તમારું મોત છે તે આ સપનું છે બરોબર તે હમણાં આજનો દાર કહું ના જાય કાલ જતું આ તો તાર ના જોઈને મંગા ભાઈ અમારું સપનું આવી પડો એમ કદાચ સાચું પડી જાય અને ભાઈ પણ હું કહેતો હતો હા પેલા મથુરભાઈ નહીં મથુરભાઈ હા એમને કોઈ કુટુંબમાં મરી ગયું કુટુંબમાં મરી ગયું ડાયરેક્ટ તું કઈ કહું છું કુટુંબમાં મરી ગયું ઠીક છે જોયો એ રોતા હતા મને કે મરી ગયું એમ કરી રોતા હતા એ મથુરભાઈ કશું બોલતા નથી તે કહો તમે જો હું મથુરાના ઘર આગળ થઈને નીકળ્યો હા અને મથુરીઓ રોતો હતો અને મથુરીઓ રોતો હતો એટલે મથુરભાઈ ચમ રોવો એટલે મથુરભાઈ ચમ રોવો એટલે મથુરભાઈ ચમ રોવો છો ઓ મથુરભાઈ અરે આ તો કશું જવાબ જ ઉત્તર જ નહીં આવતો મારા પેલા રોમજીન મારું ભાઈ રોમજીન એટલે અમુક કોઈક નિવારણ લાવીએ પણ કશું બોલ્યા વગર કશું હા કે ના જવાબ જ નહીં આવતો રો આ રીતે હું કહેતો હતો કશું ખબર જ નહીં પડતી ને કશું જવાબ જ નહીં આવતો કશું જવાબ જ નહીં હા એટલે આરો પૂછતો હતો ને એ મથુરીઓ વધારે રોતો હતો આવતો મરી ગયું બોલે જ નહીં કશી પણ કોઈ બોલે તો ખબર પડે ને વાત સાચી રાયચંદ ની યાર સમજી વાત સાચી થાય ચેવી હા યા જો મને સાચી પડી ગયો જે નહીં કે સપનું આવે ને અમુક ટાઈમ એટલે કોક થવાનું હોય ને એટલે ગમે તો વિઘન આવે પણ આ તો ઓમ જતું રહ્યું તને એવું લાગે મને સપનું મંગાનું આવ્યું અને ઘાત થઈ મથુરિયાન તો સાચું ખરું ને ભગવાન ચા હાથ જોઈએ હા સાચું ખરું મારું સપનું સાચું ને તે એમાં આપણે કરવું છે હું રાયચંદ હું જવું પછી પાછું તારે પછી એ કોથળી માર ઘેર મેલ દેલાય તું તું ટીનીન ઘેર કાલ કરજે ટીનીન ઘેર કાલ કરજે આપણો મથુરિયા આપણો ભઈ થાય મથુરના ઘેર જઈએ આપણે બધા ઈ જઈએ અને પૂછીએ હા લે હેડો મથુરિયા અને કેમ રો મથુરિયા કેમ રો અલ્યા જે મુસલમાન પાડો ના છે યાર અરે મથુરિયા કોક મરી ગયું અરે કોક મરી ગયો તો ક્યારે આવું ઊંડાલીએ અરે આ તો જીનો હું કહું છું વધારે આવડો અને એક ઝાપટ મેલે ને તો જોત પાડી નાખે કે અરે આ તો વધારે મોડ્યો નક્કી કોક મરી લાગે હા ચમ રોવો છે હું તો રોવું છું મારા મરજી પણ હારે છે કે ચમ રોવામાં
કેમ મધ્યા કેમ રોવા કેમ રોવા જવા તો હવા નામ છે એક મિનિટ મથુરી રોવો હે સાચું હા પણ ગરબો ચમ રોવો એ ખબર નહીં ગરબો ચમ રોવો અરે તું કેમ રોવા રાજન ભાઈ પેલા પૂછો ને એ બોલતો ખરો એટલે પૂછો ને ચમ રોવો હા આ બરાબર અલ્યા ઉભા રહ્યો આ તાર બાપુ ચમ રોવો એ તો મને ખબર પણ તમે બધા ચમ રોતા અલ્યા ગરબો રોવો એટલે મેં તો રોઈએ ગરબા કોક મરી ગયો આ તાર બાપાને કોણ મરી ગયો તે રોવો અલ્યા ઉભા રહ્યો આ તાર બાપુ ચમ રો કરે હવારનો આ રાયચન નો કેવા આવ્યો આ ગરબો રોવો ના બાપુ ચમ કોણ મરજી હો ગમ મારા બાપા હકમ કોઈ નહીં મરજી કાના મારા બાપા તો 5000 લાઈટ બિલ લોબુ આવ્યો હતી મારું લે લે ઉભો થા ગરબા આ તો ગોડો હ એ લાઈટ બિલ પેલું મીટર કાપી જવા નાખી મરો હ 5000 બિલ આવ્યું એટલે આ મીટર ગયો ગામમાં હું તો કહું મહિનું થી દિવસ ઉભો થા લે આ લાઈટ બિલ જતી રહો પેલા શરમ આપી દો એટલે મો વારી હો ખુદીતા જે બાટલો કપડે જેમ જોવું લાગે તે રોવાનું હોય માં જેમ છોકરું રોવા એટલે રાયચન આ તો શરમ આપી દો હોય યાર છેલ્લે પૂછ્યું લે ત્યાં લઈને આવે કે હાથમ કોક મળી કે આપણે લાવના બાબા જવાન થાય અરે ગરબા તું મો વારું પૂછતો ખરો અરે પણ હું કેટલું પૂછું ના બોલો ને કે તું લે રોવા ભાઈ મી કે કોક ઇનો હગમ મરી ગયો છે તો મારા ઇનો હગમ મારું આ કે ઈનો છોકરો કે બિલ આવે પેલું 5000 બિલ આવ્યું મીટર વાળા કાપી જવાના એટલે આ મીટર દખી તું આખું ગોમ દિયો તક કચરા આવી પૂછું મી કે વાહન કા પર ધીમો રો લે હેડો લે આ તો દિયો આબરૂ કાઢા આપરી નકોમો છે આવું માણસ છે ઉપર માત્ર 5 લીટર મેલ લે લાફો મેલ તમે ઉકારો તાતા તું ઉકારો તો માત્ર લાઈટ એટલો અને સમજાય તા બાપાને સમજાય એ વરામ તો નહીં મગજ પણ તમારા મે નહીં પણ મને એમ તો ખાવું મળી ગયું હે આ તો ખરું ને હવે આ પાવરો મેલે ને હું દે હું તો પાવરો આપણે આટો કરી નાખે ઓડો દે આમાં હાચુકલું મરી જાય તો હેતાર કેમ નહીં આવી લે હેડો લે હું ડાળાય આ તો નકોમો હ અરે ઓના કરતો તો ડોગર ગાડીઓ તો હારું હતું નહીં તે મધ્યમ તો ડોગર વાગો જે ઓલા કરતો ખેતરમાં કામ કરે છે પાડ્યો આવે ને અમને કમામ કરતા જે હું પછી શાદના વાર તો કરે પેલા રોતા તો માર જોડે બેહી એટલે તું રોતો તો તે હું તો રોતો તો મારા મનથી રોતો તો કેવું એટલે હું રોતો મનથી મારા લાઈટ બિલ નો રોતો તો હું પણ 10 વખત પૂછ્યું એક વખત તો જવાબ અલાય મારા લાઈટ બિલ હતું એટલા રોતો તો ઓને ગોમ આખું ધંધા લગાડી દીધું લે હેડો જોડમો અને પછી આગળ કોઈ વિચારું મંગા તું કે છે મંગા આ રાયચન બોલ્યો કે છે આ રાયચન બોલ્યો એવું કોક આવું જોડે જો મિત્રો આ તો અમે મનોરંજન માટે વિડીયો બનાવ્યો હતો પણ જોણા જોયા વગર કોઈના ઘેર જઈ અને આવું રાવણા પોકણ કરવું નહીં અને વાપરો લાઈટ બિલ ભરવાની તાકાત ના હોય તો મીટર ઉખીને ઘેર મેળ દો હા પણ જોણા જોયા વગર થાય